હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું પ્રજ્ઞા જણકાટ. આપનું લાન્વી પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.2 માં પ્રશ્ન નંબર 4 નો અભ્યાસ કરીએ કે શું કહેવા માંગે આપેલા ગુણોત્તરો પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. જો ગુણોત્તરો પ્રમાણમાં હોય તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખો. જેમાં દાખલા નંબર C પર અભ્યાસ કરીએ આપણે કે શું કહે છે 2 કિલોગ્રામ જેમ 80 કિલોગ્રામ અને 25 ગ્રામ જેમ 625 ગ્રામ. આ કિલોગ્રામ કિલોગ્રામ, આ ગ્રામ ગ્રામ, મતલબ કે બંનેના એકમ કેવા છે? સરખા. તો હવે આપણે 2 કિગ્રા જેમ 80 કિગ્રાનો ગુણોત્તર શોધીએ. તો 20 ના છેદમાં 2 ના છેદમાં 80 1 ગુણ્યા 2 એટલે કે 2 છેદમાં 40 ગુણ્યા 2 એટલે 4 દુ 8 એટલે 40 દુ 80. 2 ઉડી જાય, વધે કેટલા? 1 ના છેદમાં 40. મતલબ કે આપણે ગુણોત્તર કેટલો મળે? 1/40. ત્યારબાદ આપણે 25 ગ્રામ અને 625 ગ્રામ નો ગુણોત્તર કરીએ. તો 25 ગ્રામ જેમ 625 ગ્રામ બરાબર 25 ના છેદમાં 625. તો મિત્રો 625 ને આપણે 5 વડે ભાગીએ. એના કરતા આપણે 25 અને 625 નો ગુરુત્તમ સામાન્ય લઈએ તો 25 જ મળે. કારણ મને તો ખબર છે કે 25 ગુણ્યા 25 કરવાથી 625 મળે. મતલબ કે 25 નો વર્ગ એટલે કે મિત્રો તે સંખ્યા આપેલ સંખ્યાનો તે જ સંખ્યા વડે ગુણાકાર કરવાથી મળતો જવાબને આપણે વર્ગ કહીએ. એટલે આપેલ સંખ્યા 25 છે તેનો આપણે તે જ સંખ્યા વડે ગુણાકાર કરીશું. 2 5 10. પેલા બે આંકડાનો ગુણાકાર છે તો શૂન્ય મૂકીશું. 2 5 10 વધી 10 નું શૂન્ય વધી પડી 1. 2 4 ને 5. હવે આ એક વપરાઈ ગયો છે એટલે એને આપણે ક્રોસ કરી દઈએ. ત્યારબાદ 25 વધી પડી 2 વત્તા 2 5 દુ 10 ને 2 12. અહીંયા સરવાળો થશે 0 + 5 5, 0 + 2 ને 5 + 1 6. મિત્રો આ લાંબી રીત થાય, આમાં ટાઈમ બગડે તો મેં ટૂંકી રીત જોઈ છે કે ટૂંકી રીત હું તમને સમજાવું કે એકમનો અંક કેવો છે? 5 છે. તો જે સંખ્યાને એકમનો અંક હોય ને તેને અલગ રીતે વર્ગ કરી શકીએ. શોર્ટમાં શીખવાડો. ધારો કે 25 એમાં એકમનો અંક 5 છે એટલે 5 નો વર્ગ 25. હવે 2 પછી કઈ સંખ્યા આવે? તો કે 3. તેનો શું કરવાનો? ગુણાકાર. તો આપણે ગુણાકાર કરીએ તો 2 તેરી 6 અને આ 25 ના 25 એટલે જવાબ આવી જાય સીધો 625. આ શોર્ટ રીત એકદમ ઈઝીલી કે 2 પછી 3 અને 2 તેરી 6 અને 5 નો વર્ગ ઓલરેડી ખબર જ છે કે 25 પછી 25 એટલે તો આ તમે શોર્ટમાં કરી શકો છો. મતલબ કે 25 ગુણ્યા 25 એટલે 625. તો આપણે લખીશું કે 25 એકા 25 છેદમાં 25 ગુણ્યા 25. 25 25 ઉડી જાય, વધે કેટલા? 1 ના છેદમાં 25 એટલે કે 1/25. તમે જોઈ શકો મિત્રો કે આ 1/40 છે, આ 1/25 છે. તો બંને સરખા દેખાય છે? તો કે ના, ગુણોત્તર કેવા છે? અલગ અલગ. શબ્દો તો પ્રમાણમાં હોય નહીં. તો આપણે લખી શકીએ કે 2 કિગ્રા જેમ 80 કિગ્રા અને 25 ગ્રામ જેમ 625 ગ્રામ પ્રમાણમાં નથી.
વિડીયોને પોસ્ટ કરી તમારી નોટબુકમાં નોંધી લે. મિત્રો મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.